હેલો દોસ્તો, તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં। આજે તો ત્યાં જવાનું તો નહોતું, પણ પછી મારા ભાઈબંધનો ફોન આવ્યો। મારો ભાઈબંધ કે હાલો નહીં કે આપણે જવાનું છે આજે ધોકડવા, આપણું કુરિયર આવ્યું છે તો કુરિયર લેવા જવા માટે। તો મેં કીધું વાંધો નહીં, હાલો આપણે કુરિયર લઈ આવીએ। પછી અમે બંને નીકળી ગયા છે ધોકડવા માટે, કુરિયર લેવા જવા માટે। પછી તો દોસ્તો અમે ચડી ગયા અમારા કેનાલવાળા રસ્તે હો, જેમ કે અમારા ગામડાનો રસ્તો છે, નેશનલ હાઈવે છે। આમ તો નેચરલ હાઈવે કહેવાય ને ભાઈ અમારા ગામડામાં। આપણે કાંઈ એવી સુવિધા તો હોય નહીં મેન રોડની, એટલે ગામડાનો રસ્તો તો ભાઈબંધ આવો જ હોય બધું અમારે। અને પછી તો લઈ લીધું આપણે કુરિયર દોસ્તો, અને કુરિયરની અંદર તો હતા આપણા કપડાં મંગાવેલા હતા। અને કુરિયર લઈને પછી અમે થઈ ગયા હાલતા। આપણે દોસ્તો આપણું કુરિયર તો લઈ લીધું હતું, પછી થોડાક આટા મારી અને પછી અમે નીકળી ગયા હતા ઘર તરફ જવા માટે। અને પછી એમ થઈ ગયું કે ચાલો હવે આપણે નીકળીએ, કેમ કે 2-2:30 વાગી ગયા હતા। પછી ઘર જવાનો ટાઈમ થઈ ગયો હતો અમારે। દોસ્તો આપણે અમારા બાજુના ગામમાં એક ડેમ આવેલ છે, આપણે તમને બતાવું। મોબતપુરા ગામમાં આવેલું છે ડેમ। અહીંથી આ ડેમમાંથી સીધું પાણી આપણે કેનાલમાં આપે છે, ખેતરમાં પાવા માટે પાણી જાય છે સીધું બધું। આ મોબતપુરાનો ડેમ મને ખબર છે। હોય ને ત્યાં ના પેલું હોય વયું જવાય અહીંથી સીધું અમને ઓલી બાજુથી લે ટોટાને। અમારા કલ્પેશભાઈ ક્યાં આવે જોવો તમે, જીરીકી કાળે મેલા જાય ડેમ જોવા તો જવું જ જોઈએ। આ અમારા ગામની નદી છે, અરાવલ નદી। પાણી બધું સુકાઈ ગયું। આ કેનાલના દરવાજા છે। હવે જઈએ આપણે।